પ્રાઇમ ટાઈમમાં આગળની વાત કરીએ. સામાન્ય માણસનું સપનું હોય કે તેના બેંક ખાતામાં લાખો રૂપિયાની રકમ પડી હોય, પણ જો અમે એમ કહીએ કે ભરૂચમાં 2 શ્રમજીવીઓના ખાતામાં 28,20,000 રૂપિયા હતા તો તમને આશ્ચર્ય થાય ને. અને આવું આશ્ચર્ય તો પોલીસને પણ થયું. તપાસ કરી તો વિગતો જાણીને પોલીસ પણ ચોંકી ગઈ. એક મોટા કૌભાંડ તરફ ઇશારો કરી રહ્યા છે આ મોટા જથ્થામાં પકડાયેલા રૂપિયા. આ કહાણી ફિલ્મી છે. 2 શ્રમજીવીના ખાતામાં લાખો રૂપિયા. ચોંકી ગયા ને? આ રિપોર્ટને ધ્યાનથી જોજો. પોલીસ ગિરફ્તમાં જે લોકો ઊભા છે તેઓને જુઓ. 1, 2, 3, 4, 5. પાંચે 5 લોકો માથું ઝુકાવીને ઊભા છે. હકીકતમાં તેઓએ કામ જ એવું કર્યું છે કે તેઓએ આ પ્રકારે પોતાનું માથું શરમથી નીચે ઝુકાવવું પડે. સૌથી પહેલા આપને જણાવીએ કે શું છે આખો મામલો. ભરૂચની એક બેંકમાં 2 શ્રમજીવીઓના ખાતા છે. આ ખાતામાં 28,20,000 રૂપિયા આવ્યા. જમા રકમને બાદમાં ઉપાડી લેવાય. બેંક મેનેજમેન્ટને રકમ અંગે શંકા ગઈ. બેંકે ખાતાઓને બ્લોક કર્યા. ખાતેદારો પોલીસ સમક્ષ ગયા. ભરૂચ શહેરના પીઆઈ શ્રી ભરવાડના માર્ગદર્શન હેઠળ ભરૂચ પોલીસે ખાતરી તપાસ કરી કે ભાઈ આ શાના માટે એમના ખાતા બ્લોક થયેલા છે. તો એમને જાણવા મળેલું કે મહારાષ્ટ્રના થાણેના નવપાડા પોલીસ સ્ટેશનમાં એક સાયબર ક્રાઇમનો 5 કરોડથી વધુ રકમ ફ્રોડ થવા બાબતનો ગુનો દાખલ થયેલો છે અને ગુનાની તપાસના ભાગરૂપે આ 2 ખાતા ક્લોઝ કરવામાં આવેલા હતા. જ્યારે આટલા મોટા કાંડની વિગતો સામે આવી એટલે પોલીસને બંને શ્રમજીવીઓની પૂછપરછ શરૂ કરી કે આખરે કરોડોના કૌભાંડમાં તેઓના ખાતાનો ઉપયોગ કઈ રીતે થયો. ત્યારબાદ આખા મામલે કોન્ટ્રાક્ટરનું નામ સામે આવ્યું. તો એમને જાણવા મળેલું કે જે કોન્ટ્રાક્ટરના નીચે કામ કરે છે, શૈલેષ ચૌહાણ નામનો છે એમનો કોન્ટ્રાક્ટર, એમના કોન્ટ્રાક્ટરે એમને લાલચ આપીને આ ખાતા ખોલાવડાવેલા હતા અને ખાતામાં જે પૈસા જમા થતા હતા એ પોતે ઉપાડીને આ શૈલેષ ચૌહાણને આપી દેતા હતા. જેથી ભરૂચ શહેર પોલીસે એ શૈલેષ ચૌહાણને લાવીને પછી એની વધુ પૂછપરછ કરી તો એમાં બીજા 4 માણસો સંડોવાયેલા હોવાનું તપાસમાં આવતા બીજા 4 ઇસમોને લાવેલા છે. એટલે કે આ લોકોએ ખૂબ જ સિફતતાથી આખા કૌભાંડમાં શ્રમજીવીઓના ખાતાને સામેલ કર્યા હતા. પહેલા શ્રમજીવીઓના ખાતા ખોલાવ્યા. ખાતાની કીટ તેઓએ લઈ લીધી. ખાતામાં બેનામી રૂપિયા જમા કરાવ્યા અને બાદમાં રૂપિયા ઉપાડી લીધા. આ ટ્રાન્ઝેક્શનનું થોડું કમિશન શ્રમજીવીઓને આપ્યું. પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે. જો કે આ તમામ લોકોની એક ખાસ મોડસ ઓપરેન્ડી રહેતી હતી. એ લોકો છે યુપી સાથે સંકળાયેલા છે. યુપીના રહેવાસી છે અને આ જે બીજા શૈલેષના સાથે આ 4 છે મજૂરના સ્વાંગમાં એ લોકો આવા મજૂર જેવા લોકોને શોધે અને એમના એકાઉન્ટ ખોલવા માટેની લાલચ આપીને એમને પ્રેરિત કરે છે અને પછી આ જે શૈલેષ પાસે આ જે પૈસા ભેગા થાય મજૂરો મારફતે એ શૈલેષ પાસેથી પોતે મેળવી લે, આંગળિયા કરીને એ આગળના એમના જે સાગરીતો છે એમને મોકલાવતા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે. આ રીતે એક મોટું સાયબર ક્રાઇમ કરતી એક મોટી ટોળકીનો પર્દાફાશ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલો છે અને આ જે 5 ઈસમોની જે અટકાયત કરવામાં આવેલી છે એ અંગે થાણા ખાતે નવપાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો સાયબર ક્રાઇમનો દાખલ થયેલો હોય ત્યાંની પોલીસને જાણ કરીને એમને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. આ ઘટના ભલે લાગતી સામાન્ય હોય પરંતુ સામાન્ય નથી. રાજ્યની અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ પર હજારો અને લાખો શ્રમજીવીઓ કામ કરે છે અને એટલે આ ગેંગ માત્ર 2 શ્રમજીવીઓ પૂરતું કૌભાંડ રાખ્યું હોય તેવું માનવું અઘરું છે. અને એટલે સવાલ એ છે શું અન્ય શ્રમજીવીઓને પણ ટાર્ગેટ કરાયા છે? કારણ કે હાલ રાજ્યના તમામ શહેરોમાં દિવસ રાત કામ ચાલી રહ્યું છે અને લાખો લોકો બહારથી આવે છે. જો આવા અનેક લોકોને ટાર્ગેટ કરાયા હોય તો કૌભાંડનો આંકડો ક્યાં જઈને અટકે તે પણ મોટો સવાલ છે. સવાલ એ પણ છે કે શું કૌભાંડમાં કોઈ મોટી માછલી સામેલ છે? આ સવાલ એટલા માટે કે ખાલી આ 5 લોકો આટલા મોટા કાંડને અંજામ આપે તે માનવું પણ અશક્ય છે.
તો પછી ઝડપાયેલા લોકો નાના પ્યાદા છે અને શું વજીર કોઈ બીજું છે? સવાલ એ છે કે કેટલા સમયથી આ કાંડ ચાલી રહ્યો છે? જો આ કાંડ મહિનાઓથી પણ ચાલી રહ્યો હોય તો પછી આ કૌભાંડનો આંકડો ક્યાં જઈને અટકે તેની કલ્પના કરવી પણ અશક્ય છે. જોવું રહ્યું કે આ મામલે તપાસમાં આગળ કયા નવા રાઝ બહાર આવે છે. અંકિત મોદી, TV9, ભરૂચ.